जैसे श्री केदारेश्वर महादेव અને જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ આસ્ફાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, બધા ટ્રસ્ટીશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, દુઃખનું મૂળ અશક્તિ છે. અશક્તિનું પરિણામ એ છે કે તમે તમારી ઈચ્છા પૂરી કરી શકતા નથી. જ્યારે પણ આપણી ઈચ્છા પૂરી નથી થતી હોતી ત્યારે આપણે દુઃખી થતા હોઈએ છીએ. જ્યારે પણ આપણી ઈચ્છા પૂરી થાય ત્યારે આપણે સુખી થતા હોઈએ છીએ. ઈચ્છા પૂરી ન થવાના કારણે દુઃખી થવાનું કારણ આવ્યું એટલે કેટલાક લોકોએ સમાધાન બતાવ્યું, ઈચ્છા જ ના કરો. ઈચ્છા જ દુઃખનું મૂળ છે, માટે ઈચ્છા જ ના કરો. આપણા ઋષિઓ આમાં સંમત નથી. ધર્મનું કામ ઈચ્છાને રોકવાનું નથી અને ઈચ્છા રોકાતી પણ નથી. પરમેશ્વરે એવી વ્યવસ્થા કરી છે કે તમને ઈચ્છાઓ થયા જ કરે. ઈચ્છાઓ રોકવાથી રોકાતી નથી. પણ ધર્મનું કામ દુરીચ્છાઓને રોકવાનું છે. જે ઈચ્છાઓ દૂર છે, ખોટી છે, ખરાબ છે, એને રોકવાનું છે. અને એને રોકવા માટે સદિચ્છા જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું, વારંવાર માખી ઉડીને વિષ્ટા ઉપર બેસે છે. તમે ગમે એટલી વાર ઉડાડશો એ ફરીને ત્યાં બેસવાની છે. પણ જો તમારે એને ત્યાં બેસતી અટકાવવી હોય, બાજુમાં ગોળની કાંકરી મૂકી, આપોઆપ ગોળ ઉપર જઈને બેસશે. ગોળની કાંકરી મૂકી દેવી એનું નામ જ સદિચ્છા છે. એટલે ધર્મનું કામ શુભેચ્છા, સદિચ્છા પેદા કરવાનું છે. ઈચ્છાનું નિર્મૂળ કરી શકાય. પણ મારી સમજણ પ્રમાણે શરીરમાં ઈચ્છાના 3 કેન્દ્રો છે. તમારા બાવડામાં શક્તિ છે તો તમે તમારી ઈચ્છા પૂરી કરી શકશો. તમારા હૃદયમાં શક્તિ છે, તમે તમારી ઈચ્છા પૂરી કરી શકશો. તમારા મસ્તિષ્કમાં શક્તિ છે જ્ઞાનની, તો તમે તમારી ઈચ્છા પૂરી કરી શકશો. આ 3માંથી એકે પણ શક્તિ ના હોય તો એ લાચાર માણસ. લાચાર એ છે જે પોતે પોતાની ઈચ્છા નથી પૂરી કરી શકતો. બીજાના સામે ટળવળ જોયા. ખાવું છે પણ ખાઈ નથી શકતો. કપડાં પહેરવા છે પણ કપડાં નથી. ઘર જોઈએ છે પણ ઘર નથી. ઘણું જોઈએ છે પણ કશું નથી. લાચાર માણસ. એટલે એ સ્થૂળ શક્તિ છે એ બાવડામાં રહેલી છે, મસલ્સમાં, સ્નાયુમાં રહેલી. જો આ મારી વાત મારા ગળે ઉતરે, તમારું જે થયું એ થયું, પણ તમારા બાળકોને તમે પહેલવાન જેવા બનાવજો. દુબળા, પાતળા, રેંડી, ધક્કો મારે તો પડી જાય એવા ના બનાવશો. નાયમાત્મા બલહીને લભ્ય. એકવાર હું ટ્રેનમાં અમદાવાદ આવ્યો, સાબરમતી સ્ટેશન આવ્યું. અમદાવાદ આવવાની તૈયારી, એટલે બધા સામાન મૂકેલો. એમાં એક મહારાષ્ટ્રીયન ભાઈ હતો. બધા સામાન ઉપર પગ મૂકતા આગળ ગયો. એટલે ગુજરાતી ભાઈ હતો, એને બહુ પાડી, જઈ જોતો નથી, આંગળો છે મારા સામાન ઉપર પગ મૂકીને જાય. પેલો કશું જ ના બોલ્યો. દરવાજેથી પાછો વળ્યો
અને પેલો જ બોલતો હતો, એનો કોલર પકડીને 3 તમાચા મારી દીધા. ધાડ ધાડ ધાડ. આખો ડબ્બો જોતો રહ્યો, હું એ જોતો રહ્યો. અને પેલો શાંતિથી ઉતરી ગયો. પેલા ભાઈ ઉતરીને પછી બૂમો પાડવા માંડ્યા, પોલીસ 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 પોલીસ. કોઈ આવે નહીં, કશું થાય નહીં. અને હું વિચાર કરું છું કે આને કેમ માર ખાધી. જો આ એના કરતા બળવાન હોત તો પેલો હાથ ઉપાડવાની હિંમત ના કરી શક્યો. કદાચ કરી હોત તો એને સામે જવાબ મળો તો ફરી બીજી વાર કોઈની સાથે કરવાની હિંમત ના કરી શકે. પણ આ દુર્બળ હતો, કમજોર હતો. એની પાસે શારીરિક કમજોરી હતી અને આ શારીરિક કમજોરી એને નડી રહી છે. એટલે પહેલી શક્તિ છે એ મસલની છે. તમારું શરીર બળવાન હોવું જોઈએ, શક્તિશાળી હોવું જોઈએ. અમારે પંજાબમાં તમારી ઈચ્છા હોય તો કોઈ વાર આવજો. પંજાબમાં શીખમાં જે નિહંગ સ્ત્રીઓ છે ને એ કમર ઉપર આવડી કટાર બાંધીને ફરે. નારણભાઈએ કહ્યું કે શસ્ત્રની વાત છે, હું એનું સમર્થક છું. આવડી કટાર બાંધીને ફરે. मैं पूछूं, मैं को बहन जी क्या बात है, आप कटार बांध के घूमती है, क्या जरूर है? मैंने तो कोई हाली मवाली नजीक तो आवे उसकी आंखें निकाल दो. कोई छेड़ती करवानी कोई हिम्मत नहीं, कोई ताकत नहीं. छेड़ती हरणानी થાય, હરણીઓની થાય, સિંહણોની ના થાય. તમે હરણા બનાવો, હરણીઓ બનાવો, ભલે રૂપાળી હોય, દેખાવડી હોય, અને પછી તમે એવી ઈચ્છા રાખો કે આના સામે કોઈ આંખ ઉપાડીને ના જોવે, એ બની ના શકે. તમારે સિંહણ બનાવવી જોઈએ, સિંહણ વાઘણ બનાવવી જોઈએ. કોઈ એના ઉપર આંખ નહીં ઉપાડી શકે, કોઈ હિંમત નહીં કરી શકે. આંખે નિકાલ દો મને, તો કોઈ નજીક તો આવે, મારી પાસ તો આવે. અને મારા મનમાં એમ થાય કે મારા ગુજરાતમાં આવી સિંહણ જેવી સ્ત્રીઓ ક્યારે થશે? કોલેજોના દરવાજા ઉપર, હાઈસ્કૂલના દરવાજા ઉપર કેટલાય દુશાસનો બેઠા જોવા મળે. દ્રૌપદીના ચીર ખેંચનારા કેટલાય દુશાસનો જોવા મળે. અને કેટલીય દ્રૌપદી નીચું માથું કરી અને લાચાર થઈને જતી હોય, કોઈ એનો પક્ષ લેનાર ના હોય. પોલીસ શું કરવાનું? એટલે પહેલી શક્તિ તો આ છે, શરીર બળવાન બને. પણ એકલું શરીર બળવાન બનવાથી તે બધું નથી થઈ જતું હતું. ધર્મ તમને આવીને કે બળવાન થઈને રામ થવાનું, રાવણ નહીં થવાનું. બે બળવાન છે, પણ બળવાન થઈને રામ થવાનું, રાવણ નહીં થવાનું. આ ધર્મનું કામ છે. બીજી શક્તિ હૃદયની છે, અને હૃદય છે એની બે શક્તિઓ છે. બે શક્તિ, એક શ્રદ્ધા અને બીજો પ્રેમ. આ બે હૃદયમાં રહે છે, મસ્તિષ્કમાં નથી રહેતા. મસ્તિષ્કથી પ્રેમ ના કરી શકાય, વ્યાપાર કરી શકાય, ધંધો કરી શકાય, રાજકારણ કરી શકાય, બધું કરી શકાય, પ્રેમ ના કરી શકાય. પ્રેમ તો માત્ર હૃદયથી જ કરી શકાય. અને જેની પાસે હૃદય નથી હોતું એ જિંદગીમાં કદી પ્રેમ કરી શકતા જ નથી, અને પ્રેમ પામી નથી શકતા. હૃદયહીન માણસો છે, હૃદય વિનાના માણસો છે. અને મારી તમને સલાહ છે, બધું થજો પણ હૃદયહીન ન થશો. તમને લાગણી થવી જોઈએ, તમને ઉર્મી થવી જોઈએ. તમારી માતા પ્રત્યે, ભાઈ પ્રત્યે, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે લાગણીનો ધોધ વહેવો જોઈએ. આ તમારી પ્રેમ શક્તિ છે, એ તમારા જીવનને દીપાવશે. એને રિફાઇન કરતા કરતા તમે એને દૈવી પ્રેમ સુધી લઈ જાઓ. સીતા અને રામનો દૈવી પ્રેમ છે, રાધા અને કૃષ્ણનો દૈવી પ્રેમ છે. દૈવી પ્રેમ અમર હોય છે, પણ એ હૃદયમાંથી આવતો હોય. હૃદય કદી લુચ્ચું ના હોય. મગજ લુચ્ચું હોય, મગજ બદમાશી કરે, હૃદય કદી લુચ્ચું ના હોય. એ નિખાલસ છે, જેવું છે એવું જ. ઓપન હાર્ટ આપણે કહીએ ખુલ્લું હૃદય છે. એટલે એક શક્તિ છે
એ પ્રેમની શક્તિ છે. અને દુનિયાના મોટા કાર્યો બધા થયા છે પ્રેમથી થયા. પણ એના કરતા એક બીજી શક્તિ છે, એ શ્રદ્ધા શક્તિ છે. એ શ્રદ્ધા શક્તિ છે. પ્રેમમાં અને શ્રદ્ધામાં એક બહુ મહત્વનો ભેદ છે. જ્યારે પ્રેમમાં પૂજ્યતા ભરે એટલે શ્રદ્ધા થાય. પ્રેમ છે પણ પૂજ્યતા, પતિ પ્રત્યે પ્રેમ છે પણ પતિ પ્રત્યે પૂજ્યતા આવે તો શ્રદ્ધા થાય. પછી પતિ ના રહે, પરમેશ્વર થઈ જાય. જો એમાં શ્રદ્ધા ના ભળે અને માત્ર પ્રેમ જ હોય, અને પ્રેમ પણ માત્ર વાસના સુધી સીમિત હોય, તો કદાચ પતિ દાસ પણ થઈ જાય, ગુલામ પણ થઈ જાય. અને મેં એકાદ વાર મને આવો જોવાનો અનુભવ થયો. હું માઉન્ટ આબુથી આવું, મહેસાણા કોઈની ગાડીમાં બેઠેલો, ભાઈ ગાડી ચલાવે, હું બાજુ બેઠેલો, પાછળ બહેનો બેઠેલી. પછી પાછળ બેઠેલી બહેન છે, બેને પેલા ભાઈને હુકમ કર્યો, નિરંજન જા 2 કોકા લઈ આવ. એટલે પેલો નિરંજન છે કોકા લેવા ગયો, પણ બહુ વાર લાગી. એટલે મેં કહ્યું, બેન આ તમારો નોકર છે, હજુ સુધી કોકા લઈને ના આવ્યો. મારી સાથે આંખો કાઢી. મને કે મારો નોકર નથી. મેં કહ્યું કોણ છે? મને કે મારો હસબન્ડ છે. પોતાનો હસબન્ડ. હવે મારા ગુરુ એને ટૂંકારેથી બોલાવે છે, કોકા લેવા મોકલે છે. તો ઘરમાં તો કદાચ નીરીઓ કહેતી હશે, એટલે એમ કઈ બોલાવતી હશે. આમાં પ્રેમે નથી અને શ્રદ્ધા નથી. પ્રેમની પરાકાષ્ઠા તો શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા પૂજ્યતામાંથી આવે. એ પતિને માત્ર પતિ નથી સમજતી, પૂજ્ય પતિ સમજે એટલે પરમેશ્વર. પરમેશ્વર આપણે ત્યાં બધા ભગવાન સજોડે છે, બધા ભગવાન. આજે તો શિવજીની જ વાત કરવાની છે. અને શિવજીની જોડે પાર્વતી છે. અને શિવ અને પાર્વતીની અખંડ જોડી છે. શિવ શક્તિની અખંડ જોડી છે. એ જોડી કદી તૂટે જ નહીં, કદી છૂટે જ નહીં. અખંડ જોડી છે. પણ શિવ વક્તા છે ને પાર્વતી શ્રોતા. આપણે જૂના ગીતો બધા જો, શિવ પાર્વતી વાદ વધે છે, વાદે વધે છે ને વેદે વધે છે. બે એમાંથી આખી દુનિયાનું બધું જ્ઞાન નીકળ્યું. અમારે ત્યાં એવી માન્યતા છે કે આ દુનિયાનું બધું નોલેજ શિવ પાર્વતીના દ્વારા આવ્યું છે. બધું નોલેજ એક ક્ષેત્ર. પાર્વતી હંમેશા શિવના પ્રત્યે પૂજ્ય ભાવ રાખે છે. પણ પૂજ્ય ભાવ ક્યારે થાય? 2 વસ્તુઓ યાદ રાખજો. એક તો તમને એના પ્રત્યે અહોભાવ થાય, અને પૂજ્યતા પવિત્રતાની અપેક્ષા રાખે. અહોભાવ ક્યારે થાય? એના કરતા તમે કંઈક વિશિષ્ટ હોવ ત્યારે. વિદ્યાર્થી જયારે ક્લાસ ભરવા જાય અને પ્રોફેસરને જોએ અને પ્રોફેસરનું નોલેજ જોએ એટલે એને અહોભાવ, સાહેબ સાહેબ. કોઈ દિવસ તોફાન નહીં કરે, કોઈ વિદ્યાર્થીની તાકાતની તોફાન કરે. તોફાન ક્યાં થતું હોય છે કે જ્યાં સાહેબો ઊણા ઉતરતા હોય છે. ત્યાં એમની પાસે નોલેજ નથી હોતું. આ બ્લેક બોર્ડરમાં તો બોલવું જ, પછી પેલા વિદ્યાર્થીઓ ટીખર કરતા હોય. એનું નોલેજ જોઈને વિદ્યાર્થી છક થઈ જાય, અમારા સાહેબ આટલું બધું નોલેજ. આ અહોભાવ છે. એમ પત્નીને પણ પતિ પ્રત્યે અહોભાવ થાય. પછી કોઈ પણ ક્ષેત્રનો હોય પણ એને અહોભાવ થવો જોઈએ. મહાન, મારા પતિ મહાન છે, મહાન છે, મહાન છે. અને આવો અહોભાવ થાય એ કદી બીજા પાત્રની તરફ નજર નહીં ઉઠાવે. નજર ક્યારે ઉઠાવે? કે જ્યારે અરે ભાવ થયા, અરે આમાં કઈ 2 દાણા નથી, અરે આમાં તો કશું નથી, બસ પછી બીજે નજર ઉઠાવશે. પણ જો એને અહોભાવ થયો, મારા પતિ તો સર્વગુણ સંપન્ન, કોઈ છે આની બરાબર કરે. પાર્વતી કદી કોઈના ઉપર નજર ના ઉઠાવે, સીતા ના રાધા ના ઉઠાવે, કારણ કે અહોભાવ છે. અને અહોભાવની સાથે પવિત્રતા છે. એ પવિત્રતા શાની છે? એકત્વની છે.
એકત્વની છે. અને એ એકત્વના કારણે બંનેનું દાંપત્ય છે. અને આ દાંપત્ય જામેલું દાંપત્ય. એટલે હૃદયની બે શક્તિઓ છે, પ્રેમ અને શ્રદ્ધા. શ્રદ્ધા પરમેશ્વર સુધી લઈ જાય છે અને પ્રેમ જીવનની પરાકાષ્ઠા તમને બતાવે છે. પણ એક ત્રીજી શક્તિ છે, એનું કેન્દ્ર છે મસ્તિષ્ક છે, નોલેજ છે, જ્ઞાન છે. આ મુદ્દો યાદ રાખજો. આપણે જ્ઞાન, ભક્તિ અને કર્મ આ ત્રણેયનો સમન્વય કરીએ છીએ. ભગવદ્ ગીતામાં કર્મને મહત્વ, ભક્તિને મહત્વ, જ્ઞાનને મહત્વ. એકાંગી પણ નહીં. તમે પણ જીવનમાં કદી એકાંગી ના થશો. એકલા જ્ઞાની નહીં, એકલા ભક્ત નહીં, એકલા કર્મી નહીં, પણ ત્રણેયનું મિશ્ર. આ ત્રણેય એકબીજાના પોષક છે. એકલું કર્મ અહંકાર પેદા કરે છે. કર્મના બે પરિણામ, સફળતા અને નિષ્ફળતા. જો કર્મમાં સફળતા મળી તો અહંકાર થશે, જો કર્મમાં નિષ્ફળતા મળી તો નિરાશા થશે. અને બે માણસને મારી નાખે. તે ઈશ્વરને એવી પ્રાર્થના કરવાની કે કોઈ વાર મને નિષ્ફળ બનાવજો. કોઈને નિષ્ફળ થવું ગમે નહીં. પણ રાવણ નિષ્ફળ ન થયો એટલે રાવણ થયો. હિટલર નિષ્ફળ ન થયો એટલે હિટલર થયો. અહીં સેના મોકલી વિજય, અહીં મોકલી વિજય, અહીં મોકલી વિજય, અહીં મોકલી વિજય, વિજય વિજય વિજય, હિટલર થઈ ગયું. રાવણનું એવું જ થયું. મારા ને તમારા જીવનમાં પણ એવું થઈ શકે છે. તમે આ વેપાર કર્યો ફતે, આ વેપાર કર્યો ફતે, આ વેપાર કર્યો ફતે, બસ હવે ચડી જવાના, આકાશ ઉપર ચડી જવાના. એક વેપાર એવો પછડાટ ખાધી, એવી પછડાટ હાડકા ભાગી ગઈ. હવે તમને ભાન થયું આ જરૂરી હતું, જીવન માટે આ જરૂરી હતું. તમે દરેક વાર ચૂંટણીમાં ઉભા રહો ને જીત કરો તો કદાચ છકી જાઓ કે કહેવાય નહીં. ત્યાં તો બધા મારે કઈ વાંધો નહીં. એક વાર પછડાટ પામો ને પછી ભાન થાય નાના હો, કઈ કહેવાય નહીં. એટલે કર્મ છે એના બે છેડા છે. કાં તો તમે સફળ થાઓ, કાં તો તમે નિષ્ફળ થાઓ. સતત સફળ થાઓ તો છકી જાઓ, અને નિષ્ફળ થાઓ તો પછી નિરાશ હતાશ થઈ જાઓ. એટલા નિરાશ ને હતાશ થઈ જાઓ કે આત્મહત્યા કરવાનું મન થઈ જાય. આત્મહત્યા કરવાનું મન થઈ જાય. એટલા નિરાશ થઈ જાય. એટલે કહ્યું તું ભેગી ભક્તિને લેવો. હવે ભક્તિ આવી એ શું થશે? જો તમે સફળ થયા ને તો ભગવાનને હાથ જોડશો. ભગવાન તારી કૃપા, તારી કૃપા. હવે તમે છકી નહીં. તારી મહિમા યશ પરમેશ્વરને આપે. અને કદાચ નિષ્ફળ થયા તો એ કહેશે ભગવાન એમાં પણ મારું કંઈક ભલું જશે. તું જે કરીશ મારા ભલા માટે જ કરીશ. એટલે સફળતા અને નિષ્ફળતા બંનેમાં પેલી ભક્તિ તમારું કવચ બની જશે, તમારું રક્ષણ. સમા શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ. ભગવદ્ ગીતા તમે જોયું. અર્જુન, કોઈ એવો માણસ નથી સતત જય થાય અને હારે થાય, જય માને મળે ને અપમાને મળે, બધું મળે, બધું સહન કરવું પડે. તો આ ભક્તિ તમારું બેલેન્સ રાખે. પણ એટલી ભક્તિ પાછું બરાબર નહીં. એટલે આપણે ફરી પાછું એક જ્ઞાન, ને જ્ઞાન એટલે માત્ર નોલેજ નહીં. આ દુનિયાનું જ્ઞાન એ જ નહીં. જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાનનો અર્થ જે તમારું સ્થિત પ્રજ્ઞતા આપે, બેલેન્સ આપે, એ સમ્યક. એની બહુ સુંદર વ્યાખ્યા તુલસીદાસે રામાયણમાં. રામાયણનો પહેલો શ્લોક મૂક્યો મંગળાચરણમાં. થયું મારે શું, કઈ રીતે રામને યાદ કરવા, રામનો પરિચય કઈ રીતે આપવો. અને એમણે પરિચય આપ્યો. પ્રાતર ભવાની વસુધા દીપ ચક્રવર્તી સોહમ વ્રજામી વિપિનમ જટિલસ તપસ્વી. સવારે તો રાજા થવાના હતા, રાજ્યાભિષેક થવાનો હતો. ચારે તરફ જય જયકાર થતો હતો. અને પરોઢીએ સમાચાર આવ્યા વનમાં જવાનું છે, વલ્કલ પહેરીને વનમાં જવાનું છે. તુલસીદાસ લખે છે તથાપિ મમલે ન મુકામ ગુજસ્તે. તોય રામનો ચહેરો જરાય ઉતર્યો નહીં, જરાય ફીકો ન થતો.
ગાદીએ બેસાડો તોય વાહવા, અને વનમાં મોકલો તોય વાહવા. અને એટલા જ એ જ પ્રકારના ચહેરેથી હસતા હસતા વનમાં ગયા. આ પ્રજ્ઞા છે, આ સ્થિત પ્રજ્ઞા. આપણે સુખને પચાવી નથી શકતા, હર્ષના ઉન્માદ કરી મૂકીએ છીએ, અને દુઃખને પચાવી નથી શકતા, કકળ કરી મૂકીએ છીએ. આ બેયનું બેલેન્સ. આપણે આ ત્રણેયનું મિશ્રણ, ત્રણેયનું એકબીજાના પૂરક માનીએ છીએ. એટલે સજ્જનો, તમે જો મહાદેવના મંદિરમાં જાઓ તો મારી તમને ખાસ સલાહ, હું તો તમને એટલી સલાહ આપું કે માત્ર મહાદેવના મંદિરમાં જ નહીં, કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ મંદિરમાં, વિષ્ણુનું હોય, હનુમાનજીનું હોય, રામજીનું હોય, કૃષ્ણનું હોય, કોઈ પણ મંદિર, મૂર્તિને ધારીને જોયા કરે. લે દેવ ચોખા, લે દેવ ચોખા. એને મારા ભાઈ એવું ના કરશો. મૂર્તિની અંદર તો કેટલી બધી પ્રેરણાઓ મૂકેલી છે, જો તમે લઈ શકો તો એમાં પાર વિનાની પ્રેરણા છે. તમે મહાદેવના મંદિરમાં જઈને જોજો, મહાદેવજી વચ્ચે છે, સામે પાર્વતી છે, આ બાજુ કોઠીઓ છે, વચ્ચે કાચબો છે, એક બાજુ હનુમાન છે, એક બાજુ ગણેશજી છે. કોઈ વાર તો વિચાર કરો કે શું ગોઠવ્યું છે, શા માટે ગોઠવ્યું છે, શું કારણ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, આપણો હિન્દુ ધર્મ બે માર્ગે ચાલે છે, બે માર્ગ. એક આપણું બ્રહ્મ છે, બ્રહ્મ નિરંજન, નિરાકાર, નિર્ગુણ, એકમાત્ર બ્રહ્મ. ઉપનિષદમાં એ બ્રહ્મ એકેશ્વરવાદ. એ જન્મતું નથી, એ મરતું નથી, એના લગ્ન નથી થતા, એને બાળકો નથી થતા. એ તો જે છે, જેવું છે એવું કાયમના માટે એકનું એક રૂપમાં રહે, એ બ્રહ્મ છે. પણ એ બ્રહ્મ લોકભોગ્ય નથી, લોકોને જલ્દી એ પચતું નથી, એટલે આપણે બીજો માર્ગ કરીએ. અને આ બીજા માર્ગની અંદર એનું એ બ્રહ્મ આવે, પછી એનો જન્મ થાય, એના લગ્ન થાય, એને પત્ની આવે, એને બાળકો થાય. જેટલું તમારે થાય એટલું બધું એને થાય. અને આ બીજું લોકોને પચી ગઈ, બહુ ગમ્યું, બહુ પચી ગઈ. પણ એમાં પ્રેરણા. તમારી ઈચ્છા હોય તો તમારા ઘરમાં જો મહાદેવજીનું ચિત્ર હોય તો ચિત્રને તમે, એક તો લિંગાત્મક છે ને એક ચિત્રાત્મક છે, પણ ચિત્રાત્મક છે એને તમે જોજો. એમાં મહાદેવજી આમ ઉભા છે, ભયપતિ જટાઓ, વિશાળ જટાઓ, અને ઉપરથી ગંગાજી ઉતરી રહ્યા છે સ્વર્ગમાંથી. ધાર સ્વર્ગમાંથી ધોધ વહી રહ્યો છે, અને મહાદેવજી શાંતિથી ઉભા છે. કદી વિચાર કર્યો કે શું કહેવા માંગે છે, શું આનો મેસેજ શું છે? એના મેસેજમાં પૌરાણિક કથા છે. ભગીરથ છે, એના પૂર્વજો નરકે ગયા, અસદગતિ થઈ ગઈ, અને એક જ મારા પૂર્વજોની સદગતિ કેમ થાય, સદગતિ કેમ થાય, સદગતિ કેમ થાય, એક જ ભાવના છે. યાદ રાખજો, જે દાતાઓએ દાન આપ્યા મને પૂરી ખબર નથી, હું માનું છું ત્યાં સુધી કોઈએ માતાના નામે આપ્યા હશે, કોઈએ પિતાના નામે આપ્યા હશે, પૂર્વજોના નામે આપ્યા હશે. એમ બતાવે છે કે મારા પૂર્વજોનું નામ રહેવું જોઈએ, મારી માનું નામ રહેવું જોઈએ, મારા પિતાનું નામ રહેવું જોઈએ, એમનું નામ રહેવું જોઈએ. આ સદગતિ છે, આનું નામ જ સદગતિ. એ માતા પિતા જો અત્યારે હયાત હોય અને અહીં હાજર હોય તો એ પુત્રોને, એ પરિવારને જોઈને એમનું હૃદય આનંદ જય હો જય હો જય હો નો આશીર્વાદ આપતા, એમનું હૃદય હરે, મારા દીકરાઓએ કેટલું સરસ કામ કર્યું. આ સદગતિ છે. અને જો એમને ન ગમે એવું કાર્ય થાય તો એ અસદગતિ છે. અરે મારી પેઢીમાં આવો છોકરો થયો, મારી પેઢીમાં આવી છોકરી થઈ, આવું કર્યું, એ ત્યાં બેઠા આંસુ પાડ્યા, અસદગતિ. ભગીરથના પૂર્વજોની અસદગતિ થઈ, અને એના માટે લોકોએ કહ્યું કે એક જ રસ્તો છે, જો ગંગા નીચે આવે અને ગંગા જળ એના ઉપર પડે તો એની સદગતિ થાય, નહીં તો સદગતિ થાય. તો ગંગા લાવવી કેવી રીતે? ઉપરના માણસને નીચે લાવવું બહુ અઘરું કામ છે.
બહુ અઘરું કામ છે. પણ ભગીરથે તપ કર્યું, તપ કર્યું, તપ કર્યું, એટલું તપ કર્યું, એટલું તપ કર્યું, અંતે ગંગા પ્રસન્ન થયા. અમારે તેવું લખ્યું છે, તપસ્યા કદી નિષ્ફળ ના જાય. હા, તમારામાં ધીરજ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. અને ભગીરથને પૂછ્યું, બોલ તારી શું ઈચ્છા છે? માતાજી નીચે પધારો, ધરતી ઉપર આવો, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. ગંગાજી ખડખડાટ હશે, આ ગાડા હું ધરતી ઉપર આવું, પણ મારા વેગને સહન કોણ કરશે? આટલા પ્રચંડ વેગમાંથી હું પડીશ, હિમાલય તળી જાય એટલો મારો વેગ થશે, તો કોણ સહન કરશે? તો એક વેગ સહન કરે એવું ફાઉન્ડેશન લઈ આવો. તમે જો હાઇડ્રોલિક પાવરનું જનરેટર જોવા ગયા હો તો 200, 300, 400, 500, 600 ફૂટ ઉપરથી પાણી પડે, પેલું રોટર ફરે, એમાંથી વીજળી ઉત્પન્ન થાય. 200, 300, 400 ફૂટથી આવડો ધોધ પડે. પણ આ તો ખબર નહીં કે હજારો ફૂટ ઉપરથી, માઇલો ઉપરથી ગંગાજી પડે. આખી ગંગા તો કેટલું મોટું, એમાંથી બળ ઊભું થાય. અને પછી ફાઉન્ડેશન ખોળવા નીકળ્યા. આ મુદ્દો યાદ રાખજો. તમારે ભક્તિ કરવી છે, પહેલા ફાઉન્ડેશન તૈયાર કરો. તમે નથી કેમ કરી શકતા? ફાઉન્ડેશન નથી થયું એટલા માટે. અને ફાઉન્ડેશન તમને કબીર બતાવશે. કહત કબીરા સુન ભાઈ સાધુ, आसन से मत डोल रे तो है पिया मिले, आसन से मत डोल रे तो है पिया मिले, घूंघट का पट खोल रे तो है पिया मिले. તું સ્થિર થયો છે, તારું આસન સ્થિર થયું છે, બધા ફાઉન્ડેશન. ભગીરથ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાન તો હિંચકામાં હિંચી રહ્યા છે. હા, કઈ ઐશ્વર્ય, કઈ ઐશ્વર્ય, કઈ ઐશ્વર્ય. જ્યાં જુઓ ત્યાં સોનું, 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 સોનું. લક્ષ્મીજી પગ દબાઈ રહ્યા છે અને ભગવાન નીચી રહ્યા છે. અને આ ભગીરથ પહોંચી ગયો, ભગવાન મારી મદદ કરો, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, ગંગાજીનું ફાઉન્ડેશન થાઓ. એટલે ભગવાને કહ્યું, વિષ્ણુએ, જો ભાઈ એ કામ મારું નહીં. આપણું કામ તો કઈ બાળભોગ હોય, રાજભોગ હોય, સખડી ભોગ હોય, માળાઓ પહેરવી હોય, કોઈ મુગટ પહેરવા હોય, વૈજયંતી માળા, એવું બધું કઈ વાઘા, જરિયન, જાના, એવું કામ હોય તો આપણને બોલાવો. આ કામ મારું નહીં. વગેરે કીધું તો આ કામ કરશે કોણ? હું તો બધે ફરી ફરીને થાક્યો. આ કામ કરશે કોણ? એ કામ કરે એવો એક માણસ છે, એ બાવા જેવો સ્મશાનમાં બેઠો છે. સ્મશાનમાં જાય તો એ સ્મશાનમાં બેઠો છે. અને ભગીરથ સ્મશાનમાં ગયો અને આ શિવજી બેઠેલા. કદી કલ્પના કરી, એક હિંચકે, સોનાના હિંચકે ઈંડોળા ખાય છે, એક સ્મશાનની રાખમાં બેઠા. આ વૈરાગ્યનો દેવ છે, પેલો ઐશ્વર્યનો દેવ છે, વૈરાગ્યનો દેવ છે. અને જઈને કહ્યું, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો છે, તમે ફાઉન્ડેશન કરશો કે થઈશ? તું ચિંતા ના કર, ત્યાં બોલ, ક્યાં આવું? તમે ચિત્રમાં જોયું, હિમાલયની ઠેઠ ગંગોત્રી ઉપર આમ જટા ફેલાવીને ઉભા છે. ગંગાજીએ જોયું, ઓહો, એક નાનો સરખો માણસ તણક લાગ્યો, હમણાં ખેંચી નાખીશ, હમણાં ખેંચી નાખીશ. જોરથી ભૂસકો માર્યો ને, જરાય વિચલિત ન થયા, જરાય નહીં. પછી તો સેંકડો નહીં, હજારો વર્ષ સુધી ગંગાજી જટાઓમાં ઘુમરીઓ ખાતી રહી, ખાતી રહી, ખાતી રહી, બહાર નીકળવાની જગ્યા, એક ટીપું પાણી બહાર નાખ્યું. અને ગર્વ ઉતર્યો. નોલેજને ગર્વ હોય, ગર્વ ઉતરે તો ભક્તિ જ્ઞાનાય, ભક્તિ જ્ઞાનાય કલ્પતે, પછી એમાંથી ભક્તિ પ્રગટ. અને પછી શરણે આવ્યા, હું તમને ઓળખી ન શકું, હું તો તમને એક પામર માણસ સમજ હતી, હવે મને જગ્યા આપી. એમાંથી આટલી જગ્યા આપી, ગૌમુખ થયો, ગંગોત્રી થયો, હરદ્વાર થયો, ચાલતા 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 ઠેઠ ગંગા સાગર પહોંચ્યા. અને બધાનો આ પૌરાણિક કથા છે, પણ તમે ધારો તેમાંથી ઘણો બોધપાઠ લઈ શકો છો. એવા ઘણા માણસો હોય છે કે વિષ્ણુ જેવા હોય છે, જે સોનામાં રમતા હોય છે, ઈંડોળે હિંચતા હોય છે. તમે જાઓ તો 5-25 લાખ રૂપિયા જોતા હોય તો તમને આપી ઉદાર હોય છે, લતમાતા. અને કઈ ઐશ્વર્ય, કઈ રસોઈ બને, કઈ રસોઈ બને, જાત જાતની પકવાનો બને. પણ મુશ્કેલી એ હોય કે પચે નહીં પાછું.
રસોઈ તો ઘણી બને પણ પચે કોને? ડાયાબિટીસ, બધાને ડાયાબિટીસ થઈ ગયો, હાર્ટ એટેક આવે. ડોક્ટરે કહ્યું કે ખાખરો ખાવાનો. ઓલા ઘી કોણ ખાશે? ઘી નોકરો ખાશે. તમારું કામ નહીં. ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસા ફલમ જાણત. તમારા ઘરમાં ભોજ્ય પદાર્થોના ઢગલા હોય અને ભોગ ભોગવવાની પણ શક્તિ હોય, બે ભેગા ના મળે, એમાંથી એક હોય. એ બધું બરાબર છે. એ ઐશ્વર્યનો દેવ છે, એ બરાબર છે. પણ એ બધા કામ ના કરી શકે. અમુક કામ તો મહાદેવ છે. અને એ તો સ્મશાનમાં રહે છે. જયારે પાર્વતી સાથે લગ્ન થયા અને પત્ની છે એને પહેલો હરખ હોય કે આપણું ઘર કેવું છે. એ ઘરવાળી છે, એનું નામ જ ઘરવાળી છે. આપણું ઘર કેવું છે. અને જ્યાં સુધી એને મનગમતું ઘર ન મળે ત્યાં સુધી એ તમને ટોક 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 આવા ઘરમાં તે રહેવાતું હશે. પેલાને જુઓ, પેલાને જુઓ, પેલાને જુઓ. તમે પ્રવૃત્તિ નથી કરતા, પેલી કરાવે છે. તમારી તાકાત નહીં કે તમે શાંતિથી બેસી શકો કે ઊંઘી પાછળ પડી જાય. પાર્વતીએ પૂછ્યું કે આપણું ઘર ક્યાં છે? એટલે અમારે ત્યાં શિવજીના જે ઘણા નામ છે ને એમાંનું એક નામ છે અનિકેત. અનિકેત, નિકેત એટલે ઘર, અને અનિકેત એટલે જેને ઘર બહાર ના હોય. મહાદેવજી હસતા હસતા, અરે આપણો બંગલો જોઈશ તો ખુશ ખુશ થઈ જઈશ. કેમ? ચારે તરફથી ખુલ્લી હવા આવે છે એમ. અને પડોશીઓનો કોઈ કકળાટ જ નથી, કોઈ પડોશી થવા આવે જ નહીં એમ. અને ચોરોનો તો બિલકુલ ડર નહીં, ચોર તો કોઈ નજીક ના આવે. એટલા વખાણ કર્યા, એટલા વખાણ કર્યા. પાર્વતીને કહ્યું આવું ખરું કે? હા, તો તમારે જોવું પડશે, ચાલો. અને સ્મશાન બતાવ્યું. અને આવું હા, જો રહેવું હોય તો રહે, અને બંગલો જોઈતો હોય પેલા વિષ્ણુના ત્યાં જા. જો મારે ત્યાં રહેવું હોય તો આ ઘરમાં રહેવું પડશે. પાર્વતીએ સ્વીકાર કર્યો, હું આ ઘરમાં રહીશ, હું આ ઘરમાં રહીશ, મારે વિષ્ણુનો બંગલો નહીં. જે આવો સંતોષ રાખી શકે એ જ પાર્વતી થઈ શકે, એ જ મહાશક્તિ થઈ શકે, એ જ મહિષાસુરની મર્દની થઈ શકે, એ જ પ્રચંડ શક્તિ દુર્ગા થઈ શકે. અને આ વિષ્ણુ સારો ને આ વિષ્ણુ સારો ને આ બંગલો સારો ને આ બંગલો, એ ના થઈ શકે. એનું કામ નહીં. બંગલા પડ્યા કરો, જાઓ જાઓ, ગામમાં ઘણા બંગલા છે. પાર્વતી હું અહીં જ રહીશ અને અર્ધ નારીશ્વર થઈને રહીશ, તમારી એકદમ અતૂટ થઈને રહીશ, તમારો સાથ નહીં થયો. આ કોણ છે? વૈરાગ્ય છે. આવું ક્યારે થઈ શકે? વૈરાગ્યથી થઈ શકે. અને વૈરાગ્ય ગુણ એક બહુ મોટો ઐશ્વર્ય છે. જેવું પેલું ઐશ્વર્ય છે, આ વૈરાગ્યનું ઐશ્વર્ય છે. આપણે વૈરાગ્યના ઐશ્વર્યને નથી સમજી શકતા. એટલે બ્રાહ્મણો છે શિવજીની ઉપાસના કરે, ને બ્રાહ્મણો શિવજીની ઉપાસના કરે એટલે બ્રાહ્મણો ગરીબ હોય. મોટા ભાગે અમારે ત્યાં કોઈ બ્રાહ્મણની કથા લખવી હોય તો આવી રીતે શરૂ થાય કે રેવા તટે એક દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. અહીંથી કથા શરૂ થાય. બ્રાહ્મણ જ હાથમાં આવે. કોઈ દરિદ્ર વાણીઓ રહેતો હતો એવું કોઈ ના રહે. કોઈ દરિદ્ર પટેલ બ્રાહ્મણ જ હોય. કેમ કેમ બ્રાહ્મણ હોય? અરે વૈરાગ્યની નું જીવન જીવે છે. શિવને પાર્વતી દેવ વિમાનમાં ઉપરથી જતા હતા, ટન અને નીચે બ્રાહ્મણ છે એ શિવનો અભિષેક કરતો હતો. તન્મય થઈને ત્રિગલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાય ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. પાર્વતીને ખૂબ લાગણી થઈ આવી. અરે તમે કેવા ભગવાન છો! કેમ? આ તમારો ભક્ત જુઓ કેટલો દરિદ્ર છે. એને બિચારાને બે રોટલા ખાવાના નથી, તો તમે કંઈક આપો ને. એક બીજો મુદ્દો યાદ રાખજો, સ્ત્રી અપાવે છે. એટલે હું જ્યાં જઉં ત્યાં પુરુષોના સન્માનમાં એમની ઘરવાળીઓને બોલાવું છું. આ બધા ભૂલી જાય છે, આ બધા ભૂલી જાય. બેસ, ચાલુ શું કામ છે? બેસ. ઘણા તો લાવે જ ને, હવે તમને ખબર નથી, એ અપાવે છે. અને એ અપાવે ને એટલે આની તાકાત નહીં, ના પાડી શકે. પછી તાકાત નહીં, આપો આપો એટલે આપવું જ પડે. એટલે પાર્વતીએ કહ્યું
આ ગરીબ છે, જુઓ તો ખરો, વિચારો કેટલો કંઈક આપો ને. એટલે શિવજીએ કહ્યું, જો તારે મારા કામમાં દખલ ના દેવી, તું તારું ઘર સંભાળ, હું મારું કામ સંભાળું, પણ મારા કામમાં ત્યારે દખલ ના દેવી. તો દખલ ના દેવી પછી લાવ્યા શું કામ? દખલ દેવા માટે તો લાયા છે. નહીં તો તમારે આજે એકલા માણસ હોય એને કોઈ દખલ દીધું જ નહીં. નાઠિયા ખાય તો એ વાહવા, ચણા સિંગ ચણા ખાય તો એ વાહવા, અને ખાધા વિના કોઈ જાય તો વાહવા, એને તો કોઈ દખલ. તમે દખલ દેવા માટે તો પડે. અને પાર્વતીનો આગ્રહ જોયો ને એટલે શિવજીએ વિમાન નીચે ઉતારી વિમાનની તરફ રાખી પેલા ભક્ત હતા ને એની પાસે ગયા અને એ રીતે ઓહો, તારી ભક્તિ જોઈને હું બહુ પ્રસન્ન થયો છું, બહુ પ્રસન્ન થયો છું. માં, તારી ઈચ્છા હોય માં, હું તને કંઈક આપવા આવ્યો છું. એટલામાં તો ઘરમાંથી એમની ઘરવાળી આવી ગઈ. હે મહાદેવજી આવ્યા, પડદા નાખો, ઉભા રહો, એમને પહેલા મને આપો. હાથ લે, તને આપો, ચાલે એમ તને આપો. બોલ તારે શું જોઈએ છે? મને હમણાં ને હમણાં 16 વર્ષની સુંદરી બનાવીને સ્વર્ગમાં રૂપનો અંબાર બનાવીને સ્વર્ગમાં મોકલી. આખી જિંદગી બરબાદ થઈ ગઈ આમના હાથે. આ તો કઈ જીવન છે? મહાદેવે કમંડલમાં હાથ નાખીને પાણી લીધું અને પેલી બેન ઉપર છાંટ્યું ને કહ્યું, જા અપ્સરા ભવ, રૂપનો અંબાર થઈને સળસળાટ. જતા જતા આમ કરતી જઈ પાછી તો મારો એટલા જીવો દુઃખી થઈ ગઈ, સળસળાટ ઉપર ગઈ. એટલે મહાદેવે કહ્યું, ચાલો હવે ભાઈ ભૂદેવ, તમારે શું ઈચ્છા છે માગી લો. અને ભૂદેવ તો ધુઆ થઈ ગયેલા. એમણે તો હે મારા નાથ, પેલી જે ઉપર ગઈ છે ને એને હમણાં ને હમણાં ગધેડી બનાવી નીચે પાડ. હમણાં આજે બિચારી પહોંચીએ નથી. અને મહાદેવે કહ્યું, તથાસ્તુ. એટલે 4 પગને પૂછડું હલાવતી આવી ગયું. મહાદેવે પાર્વતી સામે જોયું, તું કે સુખી કર. શું સુખી કર બોલ? એનો છોકરો હતો એ આવ્યો. એને કહ્યું, બાપુ મને એક વરદાન આપો. હવે આ બેને આપ્યું તો ભેગા ભેગું એક મને વરદાન આપો. તો બોલ તારી શું ઈચ્છા છે? કે મારી બીજી કઈ ઈચ્છા નથી, આ મારી માં જેવી હતી એવી કરી. તથાસ્તુ. તળે હતા એવા પાછા. પાર્વતી કે મને આ ખબર નહીં, એટલે હું કહું છું મારા કામમાં તારે દખલ ના દે. આની પાત્રતા આટલી જ છે અને એટલે જ મારો અભિષેક કરે છે. આ વૈરાગ્યના માર્ગે ચાલનારા છે, ઐશ્વર્યના માર્ગે નહીં. પણ એ વૈરાગ્યના માર્ગમાંથી જે ઐશ્વર્ય પ્રગટ થાય છે એ આમના ઐશ્વર્ય કરતા ઘણું મોટું છે. એમ કયું ઐશ્વર્ય છે? એ વૈરાગ્યમાંથી કોઈ કાલિદાસ થાય છે, એ વૈરાગ્યના માર્ગમાંથી કોઈ શેક્સપિયર થાય છે, કોઈ વ્યાસ થાય છે, કોઈ વશિષ્ઠ થાય છે, કોઈ કણાદ થાય છે, કોઈ કપિલ થાય છે. એ વૈરાગ્યના માર્ગમાંથી થાય. કેમ વૈરાગ્યના માર્ગમાંથી? કારણ કે પોતે પોતાનો અંગૂઠો ચૂસીને જીવે છે, પોતાનો અંગૂઠો ચૂસીને જીવે છે. એના ઘરમાં કોઈ દૂધપાક પૂરી નથી થતી, અંગૂઠો ચૂસીને. એ દરિદ્રતા, એ ગરીબાઈ છે ને, એ ગરીબાઈમાંથી સર્જકતા આવે છે, નિર્માણ થાય, અને એ સર્જકતા અમર થઈ જાય છે. એટલે આપણે ભગવાન શિવને વૈરાગ્યના દેવ માનીએ છીએ. પણ એવું વૈરાગ્ય કે જેની જટામાં જ્ઞાન છે, ઘુમરીઓ લઈ રહી છે. આ જ્ઞાન છે ને એ જટાઓ છે, એ ફેકલ્ટીઓ છે. એટલે એ ક્ષેત્રનું જ્ઞાન એને દક્ષિણામૂર્તિ અમે કહીએ છીએ. કોઈ પણ જ્ઞાન, એ જ્ઞાન વૈરાગ્યના આધારે રહે. એ જ્ઞાન વૈરાગ્ય વિનાના આધારે રહે તો શું થાય? એટલે લોકો કે જો ભાઈ વકીલ જ્ઞાની હોય કે ના હોય, કોઈ અહીં બેઠા હોય તો માફ કરજો, વકીલ તો બહુ મોટા જ્ઞાની હોય. સુપ્રીમ કોર્ટમાં 15 મિનિટના 5 લાખ રૂપિયા, 15 મિનિટના. ડોક્ટર એક જ્ઞાની, એનો ચાર્જ મોટો હોય. સ્પેશિયલ પ્લાન લઈને આવે, પણ એ બધા ચાર્જેબલ હોય, એ બધા ચાર્જેબલ હોય. એમનું નોલેજ ખરું, પણ એ નોલેજની સીમા પેટ છે, ભોગો છે માત્ર. આ વૈરાગ્યમાંથી જે નોલેજ આવે
એ નોલેજમાંથી આત્માનું કલ્યાણ થાય. એ નોલેજ પેટથી ઉપરનું છે, જીવનના ઉપરનું નોલેજ, એને સુપર નોલેજ કહેવાય. સુપર નોલેજ એ ઋષિના ચરણોમાં બસ રાજા મહારાજાઓ પણ પગ નમાવે, ધન્ય ધન્ય થઈ જાય. આ વૈરાગ્ય, આ બ્રાહ્મણ ભલે આટલો દરિદ્ર રહ્યો પણ એ દરિદ્રતાને પણ જો સ્વીકારી લે અને સંતોષ કરે અને બરાબર ઉપાસના કરે, એ કાલિદાસ થઈ શકે છે, એ શેક્સપિયર થઈ શકે છે, એ આઈન્સ્ટાઈન થઈ શકે છે, શંકરાચાર્ય થઈ શકે છે. શંકરાચાર્યનું બચપન, 9 વર્ષની ઉંમર, મા વિધવા, કેરાલા, કાગડી, પૂર્ણા નદી 2 વારમાં જઈ આવ્યો. ઘરમાં ઘોર દરિદ્રતા, ઘોર દરિદ્રતા, કઈ ના મળે. આ 9 વર્ષનો બટુક છે એ ભિક્ષા માંગવા જાય અને ભિક્ષામાં કઈ આવે એમાં માર પિતાનો ગુજારો ચાલે. આપણને ખબર નથી કે આપણી વિભૂતિઓએ કેટલા દુઃખો ભોગવ્યા છે. અને તે પાછું બ્રાહ્મણના ઘરનું જ લેવાય. એક એવી બ્રાહ્મણીના ઘરે જઈને ઉભા રહ્યા અને ભગવતી ભિક્ષામ દેહી કરીને ભિક્ષા માંગી. પીડી વિચારમાં ઘરમાં તો કશું જ છે જ નહીં, ઘરમાં કશું જ નથી, આપવા માટે કશું જ નથી. હું તમને એક ખાસ વાત કહું છું, તમે બધું થજો પણ લુખ્ખા ના થશો, લુખ્ખા ના થશો. કંઈક ને કંઈક આપજો, કંઈક ને કંઈક આપજો. આપવા જેવું હોય તો કંઈ ને કંઈક આપજો. એ બિચારી ગભરાઈ ગયો, મારે આ છોકરાને શું, આ બટુકને શું, આવો તેજસ્વી બ્રાહ્મણનો બાળક છે પણ એને હું આપું છું. કશું ના સૂઝ્યું હતું. આંગણામાં આંબળાનું ઝાડ હતું ને આંબળાના ઝાડ ઉપર આંબળા આવેલા, એવા 2-4 આંબળા તોડ્યા, આંખ મીચીને એના પાત્રમાં નાખી દીધા. શંકરાચાર્યની આંખમાં આંસુ આવી ગયા. મારો દેશ આટલો દરિદ્ર, આટલો ગરીબ. એ જ સમયે એણે લક્ષ્મીનું સ્તવન કર્યું, લક્ષ્મીની સ્તુતિ કરી. ઢાળ 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 સ્તોત્રો, એક પછી એક, એક પછી એક. એવું કહેવાય છે કે બ્રાહ્મણીના ઘરમાં સોનાના આંબળાનો વરસાદ થયો. સોનાના આંબળા જ આપણા એટલો ઢગલાબંધ વરસાદ થયો. આ વૈરાગ્ય છે, આ વૈરાગ્યનું ઐશ્વર્ય છે. પેલું સંસારનું ઐશ્વર્ય છે. એટલે મહાદેવ છે, મહાદેવને આપણે જયારે ઉપાસના કરીએ છીએ ત્યારે તમને હું ખાસ વાત કહું છું, તમે બહુ અશાંત હો, બહુ અશાંત હો, ટેન્શન 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 હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર જપજો. થોડા દિવસમાં શાંતિ થઈ જશે. દુઃખ જુદી વસ્તુ છે, ટેન્શન જુદી વસ્તુ છે. તમને પગમાં ખીલી વાગી છે, દુઃખ આવે. તમને ભૂખ લાગી છે, દુઃખી છો. તમને તાવ ચડ્યો છે, દુઃખી છે. પણ તમને ઊંઘ આવશે. પણ તમને ટેન્શન છે તો ઊંઘ નહીં આવે. ટેન્શન મગજમાં હોય છે ને ઊંઘે મગજમાં હોય છે. અને એ ટેન્શન તો એવું કાંટાની માફક ભોગતું હોય. ઊંઘ એ ટેન્શનના કારણે લોકો આત્મહત્યા કરે. ચાણક્ય એક બહુ સરસ વાત લખી. ચાણક્ય લખ્યું છે, ભિખારીને ટેન્શન હોતું જ નથી. ભિખારી દુઃખી હોય છે, એને ભૂખ છે, એને ટાઢવાય છે, એ બધા દુઃખો છે, પણ એને ટેન્શન નથી. અને ટેન્શન નથી એટલે ફૂટપાથ ઉપર ઘસઘસાટ ઊંઘે છે. તમારે જોવો જ જોજો, કોઈ ઊંઘતો હશે. અને પેલો છત્રી પલંગ ઉપર ઊંઘ્યો છે પણ ટેન્શન છે એટલે પડખા ફેરવ્યા કરે, આમ ને આમ ને આમ ને આમ. પેલું ટેન્શન એને ઊંઘવા નથી દેતી. એટલે અમારી ત્યાં એવી માન્યતા છે, ભગવાન શિવ છે એ શાંતિદાતા છે, વૈરાગ્યદાતા છે. જો તમે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માળા લઈને સતત જપ્યા કરો, જપ્યા કરો, જપ્યા કરો, તમે જોજો તમને બહુ શાંતિ મળશે, ઘણી શાંતિ મળશે. કારણ કે વૈરાગ્ય મળે. એટલે સજ્જનો, આજે આપણે કેદારેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો 1લો દિવસ છે, ચાલી રહ્યો છે. પ્રતિષ્ઠા થવાની છે. મેં જોયું 8-8.5 કરોડના ખર્ચે આટલું સરસ ભવ્ય મંદિર બંધાયું. એની આજુબાજુ આમ તેમ બધું જોઈને ખૂબ આનંદ થયો. અને દાતાઓને તો જેટલા ધન્યવાદ દઈએ એટલા થોડા છે. હું તમને સલાહ આપું છું, કદી દાતાઓની ટીકા ના કરવી. દાતાઓનું હંમેશા ગૌરવ વધારવું. કારણ કે એમના દાનથી આ બધી પ્રવૃત્તિઓ થાય છે.
ઘણા લોકો એવા ટીકાખોર હોય ને તો ટીકા જ કર્યા કરે. મને એક માણસે આવીને કહ્યું, મને કે મહારાજ આ તો બધા 2 નંબરી પૈસા છે. મેં કહ્યું તારા પાસે 4 નંબરી હોય તો લાઈન કોણ ના પાડે? આ ટીકાખોર માણસ છે. એક વાર ના ના આ તો મોટી મોટી તકતીઓ લગાવવા માટે, પણ તકતી તો લાગવી જ જોઈએ ને, તો ઇતિહાસ છે. પોતાના માતા પિતા 200-500 વર્ષ પછી એ તકતી બોલે કઈ શું થયું જોઈએ તો તારીએ તકતી લગાવી. કદી પણ દાતાની ટીકા ના કરવી, દાતાનું ગૌરવ વધારવું. આપણા અહોભાગ્ય છે કે આપણા સપૂતો પરદેશ ગયા, 2 પૈસા કમાયા અને એ કમાઈને પાછા વતનમાં આવીને એ પૈસાનું દાન કર્યું. એમાંથી આ બધી સંસ્થાઓ ઊભી થાય છે અને આવા બધા ટ્રસ્ટીઓ મળીને ચલાવે છે. એટલે એનું ગૌરવ કરવાનું હું ભગવાન કેદારેશ્વર મહાદેવને હૃદયથી પ્રાર્થના કરું. આ ભક્ત સમુદાય, આ ગામ, આજુબાજુના ગામો બધા હળી મળીને સપીને રહે, ફળે ફૂલે વિકસે, આનંદથી રહે, ખટપટો ના કરે, ષડયંત્રો ના કરે, વિખવાદ ના કરે, પ્રેમથી રહે, રમે જમે આનંદ કરે અને શિવ અને વિષ્ણુનો મેળ કરે. મને લાગે છે અહીંયા એવું જ છે ને? હા, એટલે ઘણી જગ્યાએ હોય છે. અમારે આશ્રમમાં તો છે શિવ વિષ્ણુ બે ભેગા કર્યા છે. આપણે શિવે જોઈએ ને વિષ્ણુ જોઈએ, બંને જોઈએ, માતાજીએ જોઈએ. અંતે તો એકનું એક જ તત્વ છે. એટલે આ બધા હળી મળીને પ્રેમથી સંપીને રહે એવી ભગવાન કેદારેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિ ઓમ.